ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરની અંદર આપણે પહેલો યુનિટ છે એની એક્સરસાઇઝ ભણતા હતા. એ એક્સરસાઇઝની અંદર આપણે પેજ નંબર 6 ઉપર પહોંચ્યા હતા. બરાબર. પેજ નંબર 6 ઉપર મેં તમને સૂચના સમજાવેલી હતી એ ફરીથી આપણે ભણી લઈએ. એમાં એક વાક્ય કરાવેલું હતું એ આપણે પાછું કરી લઈએ. જુઓ શું કહે છે એમાં, who is this sentence about? who is એટલે કોણ છે, ધીસ સેન્ટેન્સ એટલે આ વાક્ય, અબાઉટ એટલે વિશે. આ વાક્ય કોના વિશે છે? એક્ઝામ્પલ વાંચો એટલે તમને ટપા પડી જશે કે આમાં શું કરવાનું છે. હી લીવડ ઇન ધ કેમ્પ. તે શિબિરમાં રહેતા હતા. તો જવાબ આપણને આપેલો છે સાધુ. એટલે આ વાક્ય કોના વિશે છે? સાધુ વિશે. તો જવાબ લખ્યો છે ને એવી રીતે આપણે બીજા 7 વાક્ય છે એનું ગુજરાતી કરવાનું. એ જેના વિશે હોય એ શબ્દ આપણે સામે ખાલી જગ્યામાં લખવાનો છે. બીજું વાક્ય વાંચું છું. હી ટુક આઉટ કોઇન્સ ફ્રોમ હિઝ પોકેટ. તેણે ટુક આઉટ એટલે બહાર કાઢ્યા, કોઇન્સ એટલે સિક્કા, ફ્રોમ હિઝ પોકેટ એટલે તેના ખિસ્સામાંથી. તેણે તેના ખિસ્સામાંથી સિક્કા બહાર કાઢ્યા. 2 સોનાના સિક્કા છે એ પોતાના ખિસ્સામાંથી કોણ બહાર કાઢે છે? વિલેજર 2. ગામનો જે બીજો માણસ હોય એ કોને આપે છે આ સિક્કા? સાધુને. એટલે આ કાર્ય કરનાર વ્યક્તિ કોણ છે? તો જવાબમાં લખો વિલેજર 2. જુઓ, આ છે આપણી એક્ટિવિટી પાર્ટ છે. એ કેટલામી હતી એક્ટિવિટી? 2. એની એ આપણે ભણી ગયા અને આ બી છે. હું લખી નાખું એક્ટિવિટી 2B. બરાબર. એનું પહેલો જવાબ આપણને આપેલો છે સાધુ. હવે બીજો જવાબ હમણાં હું બોલી વિલેજર 2. તમે પણ મારી સાથે દરેક લખતા જાઓ. હવે ત્રીજું વાક્ય વાંચું. હી રસ્ડ ટુ ધ સાધુ. તે સાધુ તરફ ધસી ગયા, દોડીને ગયા. કોણ જાય છે સાધુ તરફ દોડીને? ટોળાની અંદર ઊભેલા તેનાલી રમણ. લખો તેનાલી રમણ. તેનાલી રમણ. બરાબર. ચોથું વાક્ય. હી વોન્ટેડ ટુ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ. હી વોન્ટેડ એટલે તે ઈચ્છતા હતા, ટુ ડિસ્કસ એટલે ચર્ચા કરવાનું, ધ ન્યૂ એટલે નવી, રોડ પ્રોજેક્ટ એટલે રસ્તાની યોજના. તે નવી રસ્તાની યોજનાની ચર્ચા કરવા ઈચ્છતા હતા. કોણ હતું આ વાક્ય બોલનાર? રાજા. એટલે શું લખીશું? ધ કિંગ. એને એના મંત્રી સાથે નવી રસ્તાની યોજના વિશે ચર્ચા કરવી હતી ને. પછી પાંચમું. હી પ્રોડ્યુસ્ડ કોઇન્સ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હી એટલે તે, પ્રોડ્યુસ્ડ એટલે ઉત્પન્ન કરતા હતા, કોઇન્સ એટલે સિક્કાઓ, એન્ડ ફ્રૂટ્સ એટલે ફળ, ફ્રોમ ધ એર એટલે હવામાંથી. તે હવામાંથી સિક્કા અને ફળ ઉત્પન્ન કરતા હતા. કોણ હતું હવામાંથી સિક્કા અને ફળ ને પવિત્ર ભસ્મ ઉત્પન્ન કરનારું? સાધુ. એવું કોઈ ઉત્પન્ન કરી શકે નહીં, પણ આ પાઠની અંદર આ વાક્ય છે એ સાધુ માટે વાપરેલું છે. બરાબર. એ પાઠમાં મેં તમને સમજાવેલું જ છે. હી પ્લક્ડ તેણે ખેંચી કાઢ્યું, ધ ફર્સ્ટ હેર પ્રથમ વાળ, ફ્રોમ ધ સાધુસ બિયર્ડ સાધુની દાઢીમાંથી. તેણે સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચી કાઢ્યો. કોણે સાધુની દાઢીમાંથી પહેલો વાળ ખેંચ્યો હતો? તેનાલી રમણે. લખો છઠ્ઠું ઉપર લખું છું તેનાલી રમણ. હી કેમ ફ્રોમ ધ હિમાલયાસ. તે હિમાલયમાંથી આવે છે. કેમ છે એટલે આપણે ભૂતકાળ બોલશું. તે હિમાલયમાંથી આવ્યા. કોણ હિમાલયમાંથી આવ્યું હતું? સાધુ. લખો 7માનો જવાબ સાધુ. છેલ્લું વાક્ય છે હી ટૂક અવે ધ શેક. શેક એટલે કોથળો, ટૂક અવે એટલે લઈ ગયો, હી એટલે તે કોથળો લઈ ગયો. આખા પાઠમાં ચોખાના કોથળાની એક વાત થાય છે. તે એક ગામનો માણસ છે એ સાધુને આપે છે, પણ લઈ જાય છે કોણ?
આમાં એમ કીધું છે ને લઈ ગયો, તો કે સાધુનો મદદનીશ, સાધુસ અસિસ્ટન્ટ. લખો સાધુસ અસિસ્ટન્ટ, સાધુનો મદદનીશ. પૂરી આ એક્ટિવિટી. હવે એક્ટિવિટી એના પછીની 2C, એક્ટિવિટી 2C. બરાબર. એની અંદર સૂચના વાંચીએ. આન્સર, જવાબ આપો ધ ફોલોઈંગ, નીચે મુજબના ક્વેશ્ચન્સ, પ્રશ્નોના, નીચે મુજબના પ્રશ્નોના જવાબ આપો. ચાલો નીચેના પ્રશ્નો છે એ 6 વાંચીએ, પછી એના આન્સર આપીએ. વેર ડીડ ધ કિંગ્સ મિનિસ્ટર્સ ગો? વેર એટલે ક્યાં, ડીડ અને ગો બંને ભૂતકાળ એટલે ગયા હતા. ધ કિંગ્સ એટલે રાજાના, મિનિસ્ટર્સ એટલે મંત્રી. રાજાના મંત્રીઓ ક્યાં ગયા હતા? રાજાના મંત્રી ક્યાં ગયા હતા? સાધુની શિબિરમાં. તો જવાબ છે એ બોર્ડ ઉપર લખું છું, તમે પણ મારી સાથે લખતા જાઓ. ધ કિંગ્સ મિનિસ્ટર્સ એટલે રાજાના મંત્રીઓ. પછી ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ, અને પછી જવાબનો શબ્દ ટુ ધ સાધુસ કેમ્પ. લખો ધ કિંગ્સ મિનિસ્ટર્સ. પહેલા પ્રશ્નનો જવાબ ધ કિંગ્સ મિનિસ્ટર્સ. ગોનું ભૂતકાળ થઈ જશે વેન્ટ, અને જવાબના શબ્દો ટુ ધ સાધુસ કેમ્પ. બરાબર, એ છે. હવે ગુજરાતી કરો. રાજાના મંત્રીઓ સાધુની શિબિરમાં ગયા હતા. રાજાના મંત્રીઓ સાધુની શિબિરમાં ગયા હતા. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ પીપલ ઓફર ટુ ધ સાધુ? ટુ ધ સાધુ એટલે સાધુને, વોટ એટલે શું, ધ પીપલ એટલે લોકો, અને ઓફર એટલે ધરવું. હવે આખા વાક્યનું ગુજરાતી કરો. લોકો સાધુને શું ધરતા હતા? કોઈ ચોખાનો કોથળો ધર્યો હતો, કોઈ સોનાના સિક્કા આપ્યા હતા, ને એ બધું એને ધરતા હતા ને. જો શું આપેલું છે, લોકો સાધુને શું ધરતા હતા, તો એને ઓફર છે એનું ભૂતકાળ થઈ જશે ઓફર્ડ. કરતા કોણ છે? ધ પીપલ. ધ પીપલ ઓફર્ડ. ધ પીપલ કરતા, ક્રિયાપદ ઓફર્ડ, અને પછી જવાબના શબ્દોમાં ગોલ્ડ કોઇન્સ સોનાના સિક્કા, એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ્સ શાકભાજી, ક્લોથીસ કપડા, એન્ડ ડ્રાય ફ્રૂટ્સ અને સૂકો મેવો. ટુ ધ સાધુ. આ વાક્ય છે એ પાઠની અંદર બેઠે બેઠું આપેલું છે. શું ધરતા હતા? સોનાના સિક્કા, પ્રાણીઓ, અનાજ, શાકભાજી, કપડા અને સૂકો મેવો. આ બે લીટીમાં આ જવાબ છે એ સમાડી દેવાનો છે. લખો ધ પીપલ ઓફર્ડ. ધ પીપલ એટલે લોકો, ઓફર્ડ એટલે ધરતા હતા. આ કર્તા અને આ ક્રિયાપદ. હવે બધા શબ્દો છે એ જવાબના શબ્દો આવશે. શું ધરતા હતા? તો પેલા લખો ગોલ્ડ કોઇન્સ એટલે સોનાના સિક્કાઓ. પછી બધા શબ્દો છે એ કોમા કરતું જવાનું, અલ્પવિરામ કરતું જવાનું, લખતું જવાનું છે. એનિમલ્સ પ્રાણીઓ, ગ્રેન્સ અનાજ, પછી વેજીટેબલ્સ શાકભાજી, ક્લોથીસ કપડા, એન્ડ અને ડ્રાય ફ્રૂટ્સ સૂકો મેવો. પછી છેલ્લા શબ્દો પ્રશ્નના ટુ ધ સાધુ, સાધુને. બરાબર, ગુજરાતી કરીએ. લોકો સાધુને સોનાના સિક્કા, પ્રાણીઓ, અનાજ, શાકભાજી, કપડા અને સૂકો મેવો
ધરતા હતા. પોતાની રિક્વેસ્ટ હોય એની સામે લઈને આવે અને પછી પોતે છે એ આમાંથી જેની પાસે જે વસ્તુ હોય એ સાધુને આપતા હતા કે મારે ધનવાન બનવું છે, હું તમને આ વસ્તુ આપું છું, તમે એના માટે મને કંઈક ટ્રીક આપો. પાઠની અંદર એવું હતું ને, એટલે જેની પાસે જે હોય એ વસ્તુ એ સાધુને ધરતા હતા. લોકો સાધુને સોનાના સિક્કા, પ્રાણીઓ, અનાજ, શાકભાજી, કપડાં અને સૂકો મેવો ધરતા હતા. લખી લેજો. ત્રીજો પ્રશ્ન ગુજરાતી કરીએ. વોટ ડીડ ધ સાધુ ડુ બાય પૂજા? બાય પૂજા એટલે પૂજા દ્વારા, વોટ એટલે શું, ડુ એટલે કરવું, પણ ભૂતકાળ આપેલું છે એટલે કર્યું. હવે શું કહે છે પ્રશ્નોમાં કે સાધુ પૂજા દ્વારા શું કરતા હતા? તો કે સાધુ છે એ પૂજા દ્વારા કોઈ પણ પ્રકારની માંદગીનો ઉપચાર કરતા હતા. પાઠની અંદર આપેલું હતું ને કે કોઈ પણ પ્રકારની માંદગી છે એ પૂજા દ્વારા મટાડી દેતા હતા. એ આપણો જવાબ છે. કર્તા તરીકે સાધુ, પછી ઉપચાર કરતા હતા, ક્યોર, એનું ભૂતકાળ લખીશું, ક્યોર્ડ, અને પછી જવાબના શબ્દો એની ઇલનેસ બાય પૂજા. લખો જવાબ. ધ સાધુ ક્યોર્ડ. ત્રીજા પ્રશ્નનો જવાબ લખો. ધ સાધુ CURE ક્યોર, એનું ભૂતકાળ, ક્યોર્ડ ઉપચાર કરતા હતા. એની ઇલનેસ કોઈ પણ માંદગી, બાય પૂજા પૂજા દ્વારા. સાધુ કોઈ પણ માંદગીનો પૂજા દ્વારા ઉપચાર કરતા હતા. સાધુ પૂજા દ્વારા કોઈ પણ જાતની માંદગીનો ઉપચાર કરતા હતા. લખી લેજો. ચોથા પ્રશ્નનું ગુજરાતી કરું છું. વોટ વોઝ ધ સાધુસ પ્રોમિસ ટુ ધ વિલેજર ટુ? શું કહે છે? વોટ વોઝ એટલે શું હતું, ધ સાધુસ પ્રોમિસ એટલે સાધુનું વચન, ટુ ધ વિલેજર ટુ એટલે ગામના બીજા માણસનું. સાધુએ ગામના બીજા માણસને શું વચન આપ્યું હતું? યાદ છે ને, સાધુએ ગામના બીજા માણસને એમ વચન આપ્યું હતું કે હું તને ધનવાન બનાવીશ, હું તને પૈસાદાર બનાવીશ, અને તેના માટે તારે ઘરે પૂજા કરવી પડશે, અને તારે તેના માટે મને 2 સોનાના સિક્કા આપવા પડશે. યાદ આવી ગયો એ પેરેગ્રાફ? ચલો લખો. ધ સાધુ પ્રોમિસ્ડ, સાધુએ વચન આપ્યું હતું. ચોથું, ધ સાધુ પ્રોમિસ્ડ, સાધુએ વચન આપ્યું હતું ટુ મેક વિલેજર ટુ રીચ. ટુ મેક એટલે બનાવવાનું, વિલેજર ટુ એટલે ગામના બીજા માણસને, રીચ એટલે પૈસાદાર. સાધુએ ગામના બીજા માણસને પૈસાદાર બનાવવાનું વચન આપ્યું હતું. સાધુએ ગામના બીજા માણસને પૈસાદાર બનાવવાનું વચન આપ્યું હતું. વુ પ્લક્ડ, કોણે ખેંચી કાઢ્યું? ધ ફર્સ્ટ હેર, પ્રથમ વાળને, ફ્રોમ ધ સાધુસ બિયર્ડ, સાધુની દાઢીમાંથી. સાધુની દાઢીમાંથી પ્રથમ વાળ કોણે ખેંચી કાઢ્યો? કોણે ખેંચ્યો તો? તેનાલી રમણે. એટલે વુ છે ને ત્યાં માત્ર તેનાલી રમણ, પછી આખું વાક્ય બેઠે બેઠું લખીશું. લખો. તેનાલી રમણ પ્લક્ડ, તેનાલી રમણ પ્લક્ડ. પછી પ્રશ્નમાંથી જોઈને આખું વાક્ય લખો. ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ. ધ ફર્સ્ટ હેર ફ્રોમ ધ સાધુસ બિયર્ડ.
બરાબર. તેનાલી રમણે સાધુની દાઢીમાંથી પ્રથમ વાળ ખેંચી કાઢ્યો. બરાબર. ફરીથી, તેનાલી રમણે સાધુની દાઢીમાંથી પ્રથમ વાળ ખેંચી કાઢ્યો. છઠ્ઠો પ્રશ્ન, વોટ શુડ વી ડુ? વોટ શુડ વી ડુ? વોટ એટલે શું, શુડ એટલે જોઈએ, વી એટલે આપણે ને ડુ એટલે કરવું. આપણે શું કરવું જોઈએ? ટુ બીકમ બનવા માટે, રીચ પૈસાદાર. આપણે પૈસાદાર બનવા માટે શું કરવું જોઈએ? અથવા ગેટ અ જોબ નોકરી મેળવવા માટે, અથવા રિમેઇન ઓલવેઝ હેલ્થી તંદુરસ્ત રહેવા માટે. રિમેઇન રહેવા માટે, ઓલવેઝ હંમેશા, ને હેલ્ધી એટલે તંદુરસ્તી. શું કહે છે? પૈસાદાર બનવા માટે, નોકરી મેળવવા માટે અને હંમેશા તંદુરસ્ત રહેવા માટે આપણે શું કરવું જોઈએ? તો જુઓ, પૈસાદાર બનવા માટે આપણે સખત મહેનત કરવી જોઈએ. પછી નોકરી મેળવવા માટે આપણે અભ્યાસ કરવો જોઈએ અને તંદુરસ્ત રહેવા માટે આપણે સારો ખોરાક લેવો જોઈએ અને કસરત કરવી જોઈએ. નજીક નજીક શબ્દો લખી અને આખા ત્રણેય સેન્ટેન્સને 2 વાક્યમાં લખી નાખવાના છે. વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. લખો, વી શુડ વર્ક હાર્ડ ટુ બીકમ રીચ. પ્રથમ પ્રશ્નનો જવાબ, આપણે પૈસાદાર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ. પછી બીજું વાક્ય, વી શુડ સ્ટડી ટુ ગેટ અ જોબ. વી શુડ સ્ટડી ટુ ગેટ એ જોબ. બીજા પ્રશ્નનો જવાબ, આપણે નોકરી મેળવવા માટે અભ્યાસ કરવો જોઈએ. ત્રીજો જવાબ, વી શુડ ઈટ ગુડ ફૂડ. વી શુડ ઈટ ગુડ ફૂડ. આપણે સારો ખોરાક ખાવો જોઈએ એન્ડ એક્સરસાઇઝ અને કસરત કરવી જોઈએ. અને કસરત કરવી જોઈએ ટુ રિમેઇન હેલ્ધી તંદુરસ્ત રહેવા માટે. તંદુરસ્ત રહેવા માટે. ત્રણેય પ્રશ્નોના જવાબ લખાઈ ગયા. તમારે જોઈને લખવાના છે. ફરીથી ત્રણેય પ્રશ્નો છે એના જવાબ વાંચી જાઉં છું ને એનું ગુજરાતી કરી જાઉં છું. વી શુડ વર્ક હાર્ડ. આપણે સખત મહેનત કરવી જોઈએ ટુ બીકમ રીચ. પૈસાદાર બનવા માટે. આપણે પૈસાદાર બનવા માટે સખત મહેનત કરવી જોઈએ. વી શુડ સ્ટડી. આપણે અભ્યાસ કરવો જોઈએ ટુ ગેટ એ જોબ. નોકરી મેળવવા માટે. આપણે નોકરી મેળવવા માટે અભ્યાસ કરવો જોઈએ. વી શુડ ઈટ ગુડ ફૂડ. આપણે સારો ખોરાક ખાવો જોઈએ એન્ડ એક્સરસાઇઝ અને કસરત કરવી જોઈએ ટુ રિમેઇન રહેવા માટે હેલ્ધી તંદુરસ્ત. આપણે તંદુરસ્ત રહેવા માટે સારો ખોરાક ખાવો જોઈએ અને કસરત કરવી જોઈએ. 6 પ્રશ્નના જવાબ પૂરા. હવે એના પછીની એક્સરસાઇઝ એની આપણે સૂચના વાંચીએ છીએ. ફાઇન્ડ એટલે શોધી કાઢો. ધ વર્ડ્સ એટલે શબ્દોને. ફ્રોમ ધ લેસન એટલે પાઠમાંથી. ધેટ કે જે. મીન એનો અર્થ થાય છે ધ ફોલોવિંગ નીચે મુજબનો. શું કહે છે કે નીચે મુજબનું એક વાક્ય આપેલું છે. એ વાક્યનો જે અર્થ થાય છે એ અર્થ ધરાવતો એક શબ્દ તમારે પાઠમાંથી શોધી કાઢવાનો છે.
ધ ફર્સ્ટ લેટર એનો પ્રથમ શબ્દ ઇઝ પ્રિન્ટેડ છાપેલો છે ઇન ધ બ્રેકેટ કૌંસમાં. તમારો જે જવાબનો શબ્દ છે એ જવાબના શબ્દનો પહેલો શબ્દ અક્ષર, ધારો કે જવાબમાં આવતો હોય કિંગ, તેનો પહેલો અક્ષર કે છે ને એ આપણને કૌંસમાં છાપીને આપેલો છે. એટલે થોડુંક આપણને માર્ગદર્શન આપ્યું છે કે કે ઉપરથી જવાબ આવે છે, તમારે પાઠની અંદર શોધી કાઢવાનો છે. સમજાણું શું કહું છું એ? હવે આપણે વાક્ય વાંચીએ અને એનો જવાબ લખીએ એટલે તમને વધારે સમજાઈ જશે. જો પેલું આપણને એક્ઝામ્પલ તરીકે આપેલું છે, વાંચો. એ કન્ટ્રી રૂલ્ડ બાય એ કિંગ, અને કૌંસમાં આપેલું છે કિંગડમ. શું કહે છે? એ કન્ટ્રી એટલે એક દેશ, રૂલ્ડ બાય એ કિંગ રાજા દ્વારા ચાલતો, રાજા દ્વારા શાસન થતું ચાલનાર દેશ એને શું કહેવાય? રાજા દ્વારા જે દેશ ચાલે છે એને કહેવાય રાજ્ય, કિંગડમ. બરાબર? હવે એવી રીતે બીજું વાક્ય, એનો જવાબ આપણે શોધવાનો છે. એ વે ઓફ એડ્રેસિંગ અ રિલિજિયસ લીડર. જો રિલિજિયસ લીડર એટલે ધાર્મિક નેતા, એડ્રેસિંગ એટલે સંબોધવું, અને વે એટલે શબ્દ. ધાર્મિક નેતાને સંબોધવાનો શબ્દ, ધાર્મિક નેતાને સંબોધવા માટેનો શબ્દ. તો આપણને આપેલા છે વાય અને એચ. તો જવાબમાં આવે છે વાય માટે યોર અને એચ માટે હોલીનેસ. યોર હોલીનેસ એટલે કે ધાર્મિક નેતાને સંબોધવા માટે વપરાય છે યોર હોલીનેસ. પાઠની અંદર આપેલું છે ને, એટલે જુઓ એક્ટિવિટી કેટલામી આવે છે? 2D. એની અંદર પેલું આપણને એક્ઝામ્પલ તરીકે જવાબ શું આપેલો છે? કિંગડમ. બરાબર? હવે બીજું આપણે લખવાનું છે યોર હોલીનેસ, મહારાજ. People believe that good people go to this place after that. ગુજરાતી કરો. People believe લોકો માને છે, that કે good people સારા લોકો go જાય છે, to this place આ સ્થળે, after death મૃત્યુ પછી. લોકો માને છે કે સારા લોકો મૃત્યુ પછી આ સ્થળે જાય છે. શું કહીએ છીએ? કે સારા લોકો મૃત્યુ પછી સ્વર્ગમાં જાય છે. તો સ્વર્ગ માટે શું આપણને સ્પેલિંગ આપેલો છે? હેવન. તો હેવન માટે એચ આપેલો છે ને, તો લખી નાખો સ્પેલિંગ HEAVEN, હેવન. પછી ચોથું વાક્ય, રન આફ્ટર સમવન. રન એટલે દોડે છે, આફ્ટર એટલે પાછળ, અને સમવન એટલે કોઈક. કોઈકની પાછળ દોડવું, કોઈકની પાછળ દોડવું. સી આપેલો છે પાઠની અંદર. સાધુની પાછળ કેટલા બધા લોકો દોડે છે ત્યાં શું વાપરેલું છે? ચેસ, પીછો કરવો. તો સી આપેલું છે, તો આપણે સ્પેલિંગ લખીશું CHASE, ચેસ. કોઈકની પાછળ દોડવું એટલે કોઈકનો પીછો કરવો, ચેસ. પછી પાંચમું, The police does this to the thief. The police does એટલે કરે છે, this એટલે આ, to the thief ચોર સાથે. પોલીસ આ ચોર સાથે કરે છે. આપણને આપેલો છે એ. પોલીસ ચોરને અરેસ્ટ કરે છે, ગિરફ્તાર કરે છે. એટલે લખો એ આપેલો છે ARREST, અરેસ્ટ. પોલીસ ચોરને ગિરફ્તાર કરે છે, એની ધરપકડ કરે છે. છઠ્ઠું વાક્ય, એ વે ઓફ એડ્રેસિંગ ધ કિંગ. ધ કિંગ એટલે રાજાને, એડ્રેસિંગ એટલે સંબોધવાનો, વે એટલે શબ્દ. રાજાને સંબોધવા માટેનો શબ્દ વાય અને એમ. રાજાને સંબોધવા માટે આપણને પાઠમાં આપેલું છે ને યોર મજેસ્ટી, રાજન. લખો વાય એટલે યોર, અહીંયા લખું છું છઠ્ઠું, અને એમ આપેલો છે એટલે મજેસ્ટી, રાજનો. પાઠની અંદર આપેલું છે ને આપણને. એ પર્સન એક વ્યક્તિ, ઇન ધ
માં કિંગ્સ કોર્ટ રાજાના દરબારમાં. રાજાના દરબારમાંનો એક વ્યક્તિ. રાજાના દરબારમાંનો વ્યક્તિ હોય એને કહેવાય દરબારી. સી આપેલો છે એટલે દરબારીનો સ્પેલિંગ લખો કર્ટિયર. સાતમું COURTIER કર્ટિયર. બરાબર. એક એક શબ્દ આપણને છાપેલા આપેલા છે એના ઉપરથી ખબર પડી જાય કે કયો શબ્દ આવશે. પણ જો તમને સાથે વાક્ય છે એના ગુજરાતી ન આવડે તો ખબર ન પડે. એના માટે ખાસ ને ખાસ પાઠના બધા સ્પેલિંગ પાકા કરવા. હવે આપણને પેજ નંબર 7 ઉપર આપેલું છે ઇમેજિન યુ આર તેનાલી રમણ. કલ્પના કરો કે તમે તેનાલી રમણ છો. ટેલ ધ કિંગ વોટ હેપન. રાજાને કહો કે શું થયું. આ એક્ટિવિટી ઈ છે એ આપણે કરવાની નથી. એના પછીની એક્ટિવિટી F છે એમાં એમ કીધું છે રીડ એન્ડ એન્જોય, એ પણ આપણે કરવાની નથી. અને હવે આપણે આવતા લેક્ચરમાં એક્ટિવિટી 3 ભણીશું. અત્યારે આજે અહીં સુધી રાખીએ છીએ. તમારે લેસનમાં આ 6 પ્રશ્ન જવાબ એકવાર લખીને આવવાના છે. ત્યાં સુધી ગુડ બાય સ્ટુડન્ટ્સ.